अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજે બેટા આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ પુનરાવર્તન કરીએ છીએ. પહેલા પ્રકરણ હવે પ્રકરણ 1 ના અંદર પહેલામાં પહેલું તો કે આપણે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ, પરંતુ અગાઉના ધોરણમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એને કેપિટલ એન કહેવાય, નેચરલ નંબર્સ. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો શું લખાય? એન, કેપિટલ એન લખવાનું. હવે કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1, 2, 3, 4, 5, 6 અનંત. કેટલી? અનંત સુધી શરૂઆત 1 થી થાય. કોઈ પૂછે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. નાની સંખ્યા કહેવાય કે 1, પણ મોટી સંખ્યા ન મળે. એવું પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય. અસંખ્ય લખો તો પણ સાચું, અથવા અનંત, બેમાંથી કોઈ એક જવાબ લખી શકાય. કોઈ એવું પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે, તો તમે કહી શકો કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અથવા અનંત છે. બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યામાં તમારે આટલું યાદ રાખવાનું. ફરી કહું છું બેટા, પ્રાકૃતિક સંખ્યાઓ જેને સંકેતમાં એન વડે દર્શાવાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4 અનંત. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અથવા તો અનંત છે. આજે મેં બોર્ડ પર લખ્યું એટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. બરાબર? આ પ્રાકૃતિક સંખ્યાને લખવું. ચાલો, હવે બીજો એક શબ્દ આવે છે કે પૂર્ણ સંખ્યાઓ. શું આવે? પૂર્ણ સંખ્યાઓ. ચાલો, હવે પૂર્ણ સંખ્યામાં જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં એન વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાઓને ડબલ્યુ વડે દર્શાવાય. શાના વડે? કેપિટલ ડબલ્યુ, હોલ નંબર્સ, ડબલ્યુ વડે દર્શાવાય. ચાલો, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત શાનાથી થાય? 0 થી થાય. 0, 1, 2, 3, 4 અનંત. બરાબર? ચાલો,
નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ન મળે અને પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય અથવા અનંત છે. ફરીથી બેટા, પૂર્ણ સંખ્યાઓની વાત. પૂર્ણ સંખ્યાઓ જેને સંકેતમાં W વડે દર્શાવાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3, 4 અનંત છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ન મળે અને છેલ્લે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય અથવા અનંત છે. બેમાં ફરક શું? ખાલી ફરક એ કે પ્રાકૃતિકમાં 1 થી શરૂઆત થાય, પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થાય. બરાબર. બાકી આ પણ સરખું છે, આ પણ સરખું છે. બરાબર. ચાલો, એટલે 2 વસ્તુ જોયું. પહેલું જોયું પ્રાકૃતિક સંખ્યાઓ, બીજા નંબરે શું જોયું? પૂર્ણ સંખ્યાઓ. બરાબર. આગળ ત્રીજું જોઈએ. ત્રીજી વસ્તુ એક જોઈએ. પ્રાકૃતિક પૂર્ણ છું, પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ છું. ત્રીજો શબ્દ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. પ્રાકૃતિક પછી પૂર્ણ. બરાબર. ત્રીજું આવ્યું પૂર્ણાંક. પૂર્ણ અને પૂર્ણાંકમાં ફરક છે, એટલે ધ્યાનથી જોવાનું પરીક્ષામાં. ચાલો, કોઈ પૂછે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પૂછે તો શું કહેવાય? કે ઋણ પૂર્ણાંકો. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો ભેગા મળી, મતલબ 3 વસ્તુઓ ભેગી થાય. ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણાંકો. એનું એક ઉદાહરણ સમજાવું. સંખ્યા રેખા તમને યાદ હોય, સંખ્યા રેખા પર શૂન્ય કહેવાય. આ શું કહેવાય? શૂન્ય. આપણો જમણો હાથ એ જમણી બાજુ. તો આ શૂન્યની જમણી બાજુ જઈએ તો કેવી સંખ્યા આવે? જમણી બાજુમાં ધન સંખ્યા આવે. કેવી? ધન પૂર્ણાંકો જમણી બાજુ. અને શૂન્યની ડાબી બાજુ, શૂન્યની આ ડાબી બાજુ કહેવાય. તો ડાબી બાજુ કેવી સંખ્યા આવે? ઋણ પૂર્ણાંકો આવે. કયા આવે? ઋણ પૂર્ણાંકો. તો પૂર્ણાંક સંખ્યાઓમાં શાનો સમાવેશ થાય? કોઈ પૂછે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ, તો તમે શું કહી શકો? કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ આવે, ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય આવે અને ધન પૂર્ણાંકો આવે. કોઈ ગમે તે પહેલું બોલે, શૂન્ય, ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક. 3 પ્રકારની સંખ્યા આવે: ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકો. આ 3 સંખ્યાઓ ભેગી થાય તો શું બને? પૂર્ણાંક સંખ્યાઓ બને. બરાબર. જો પ્રાકૃતિકમાં કેવી સંખ્યાઓ આવી? એકલી ધન સંખ્યા આવી. 1, 2, 3, 4 અનંત. પૂર્ણ સંખ્યામાં શું આવ્યું? શૂન્ય આવ્યું અને ધન સંખ્યા આવી. શૂન્ય થી સવા શૂન્ય ને ધન સંખ્યા આવી. પૂર્ણાંકમાં શું આવ્યું? પૂર્ણાંકમાં ઋણ, શૂન્ય ને ધન તો આવ્યું જ. પૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બધામાં એક એક વધતું ગયું. પ્રાકૃતિકમાં એકલી ધન પૂર્ણાંકો આવ્યા,
પૂર્ણમાં શૂન્ય અને ધન પૂર્ણાંક આવ્યા. પૂર્ણાંકમાં શૂન્ય ધન અને શું નવું આવ્યું? ઋણ પૂર્ણાંકો આવ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય અને પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય. શાના વડે? કેપિટલ Z. બરાબર. હવે તમને એવું પૂછે કે પૂર્ણાંક સંખ્યામાં નાની સંખ્યા ને મોટી સંખ્યા આવતી નથી, એવું નહીં પૂછાય કે પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? ન મળે. મોટી સંખ્યા ન મળે. બરાબર. અને પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે, અનંત છે. બરાબર. ત્રણ વસ્તુ જોયું બેટા: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ત્રીજું પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. ચાલો, ત્રણ વસ્તુ અગાઉના ધોરણમાં શીખી ગયા છે. ચાલો હવે ચોથા નંબરે આપણા ચેપ્ટરનું જે નામ છે સમય સંખ્યાઓ. બરાબર. ચાલો, સમય સંખ્યાઓ જે આપણા ચેપ્ટરનું નામ છે એને હવે જોઈએ. બરાબર. પહેલું પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા. બરાબર. હવે આપણે જે ચોથું ચેપ્ટરનું નામ છે સમય સંખ્યા. હવે સમય સંખ્યાઓ એટલે શું? તો સમય સંખ્યાઓનું આપણે યાદ રાખીએ કે સમય સંખ્યા કોને કહેવાય. જો પ્રાકૃતિકમાં શું કઈ સંખ્યાઓ આવેલી? એકલા ધન પૂર્ણાંક, ધન સંખ્યાઓ આવેલી. બરાબર. પૂર્ણ સંખ્યામાં શું આવેલું? શૂન્ય અને ધન પૂર્ણાંક. બરાબર. પૂર્ણાંકમાં શું આવેલું? શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. બરાબર. તો સમય સંખ્યાને સંકેતમાં કેપિટલ Q વડે દર્શાવાય. શાના વડે? પ્રાકૃતિકને આપણે શીખી ગયા કે n વડે, પૂર્ણને w વડે, પૂર્ણાંકને z વડે અને સમય સંખ્યાને કેપિટલ Q વડે. ચાલો, પ્રાકૃતિકમાં ધન પૂર્ણાંક આવે, પૂર્ણાંકમાં શૂન્ય અને ધન પૂર્ણાંક આવે, પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે. સમય સંખ્યામાં આ તો આવે જ, શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંકો અને નવું શું આવે? આ ત્રણ સિવાય નવું આવે ધન અપૂર્ણાંક અને બીજું આવે ઋણ અપૂર્ણાંક. હવે તમને કે થાય કે ધન અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક એટલે 1/2, જેમાં અંશ અને છેદ આવે. 3/4, -2/5. આ ધન અપૂર્ણાંક કહેવાય, આ ઋણ અપૂર્ણાંક કહેવાય. જેમાં અંશ અને છેદ આવે એને અપૂર્ણાંક કહેવાય. આ પૂર્ણાંકમાં શું? ધન પૂર્ણાંક એટલે ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6, જેમાં છેદ ન આવે. ઋણ પૂર્ણાંક એટલે -1, -2, -3. પણ સમય સંખ્યામાં શૂન્ય પણ આવે, ધન સંખ્યાઓ પણ આવે, ઋણ સંખ્યાઓ પણ આવે. અપૂર્ણાંક નવું શું આવે અંદર? અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક આવે. આ બધું જ એ કયા ગણમાં આવે?
ક્યુ ગણમાં, સમય સંખ્યાઓ ગણમાં. બરાબર. એટલે આ ચેપ્ટર નું નામ સમય સંખ્યાઓ છે. કોઈ પૂછે કે સમય સંખ્યાઓને સંકેતમાં ક્યુ વડે દર્શાવાય. સમય સંખ્યામાં કયા પ્રકારની સંખ્યાઓ આવે? તો કે શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, ધન અપૂર્ણાંક આવે, ઋણ અપૂર્ણાંક આવે. કોઈ પૂછે કે અપૂર્ણાંક એટલે શું? તો કે અપૂર્ણાંક એટલે જેમાં અંશ અને છેદ આવે. તમે અગાઉ શીખી ગયા કે ઉપરને અંશ કહેવાય, નીચેને છેદ કહેવાય. ઋણ અપૂર્ણાંક આવે. બરાબર. એટલે આ પ્રથમ ચેપ્ટરમાં ફરીથી હું રિવિઝન કરાવું છું. પહેલે હવે ધ્યાન આપજો. કારણ બરાબર. એટલે મેં તમને આજે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ અને ચોથા નંબરે સમય સંખ્યા ગણ, આ 4 ગણ વિશે માહિતી આપી. બરાબર. ગણ વિશે આજે માહિતી પૂર્ણ થઈ. કોઈને કઈ કન્ફ્યુઝન હોય 4 ગણમાં, બરાબર, તો તમે પૂછી શકો છો. કઈ બી પ્રોબ્લેમ હોય બોલવાનું. બરાબર. આજનો પીરિયડ અહીંયા હું સ્ટોપ કરું છું. હું તમને પૂછું છું પણ અહીંયા મારો પીરિયડ પૂર્ણ થાય છે. આ એક ખુદા હાફિઝ.